વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે માથે તિલક વિના ગરબામાં પ્રવેશ નહીં સાથે ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રી પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીનો પ્રારંભ કરાયો છે। ડભોઈમાં ધારાસભ્યના પ્રમુખ સ્થાને છેલ્લા 5 વર્ષથી માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરાઈ રહી છે। ત્યારે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। દર્ભાવતી નગરીના ગરબા મહોત્સવનો 4મા વર્ષે અલગ જ હશે। ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત 6ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીનો પ્રારંભ થયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિની થીમ સાથે ઓપરેશન સિંદૂરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરાશે। વિશાળ ગરબા ગ્રાઉન્ડ ખાતે પીએસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવાશે। આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતા મા આદ્યશક્તિના નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે। સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે। મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ 2025 આયોજનને લઈને સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજરી આયોજન કરી રહ્યા છે। આ વર્ષે યુવકોને તિલક લગાવી ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ કરાયો છે। ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 11 દિવસ હોય, ખેલૈયાઓ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરાઈ રહ્યું છે। ઓકે, બોલો અંબે માત કી જય। ખેલૈયાઓ 2025 માટે તૈયાર થઈ જાઓ। માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે। સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે। અમારા લોક લાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું છે। અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છે। આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે। એટલે આપ સૌ તૈયાર થઈ જાઓ। અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે, ડભોઈમાં વરસાદ પડવાનો નથી, એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો। આજે ઘરે શું નવું કરવામાં આવ્યું છે? અમે આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજાવવાનું છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।